જો તમે ઘરે જ એકદમ બજાર જેવો ચટપટો અને મસાલેદાર પાણીપુરી મસાલો બનાવવા માંગતા હો તો આજની આ રેસીપી તમારા માટે એકદમ પરફેક્ટ છે। પાણીપુરી, મમરા કે ચાટ બધી જ વસ્તુનો સ્વાદ 2 ગણો વધી જશે। મસાલો બનાવવા માટે 3 ચમચી વરિયાળી લેશું, 3 ચમચી આખું જીરું લેશું, 2 ચમચી તીખા લેશું અને 15 ગ્રામ ડ્રાય ફોદીનાના પાન લેશું। હવે આ બધી સામગ્રીને એક પેનમાં નાખી ધીમી ફ્લેમ પર શેકી લેશું। જ્યારે મસાલાનો થોડો કલર ચેન્જ થવા લાગે ત્યારે તરત ગેસ બંધ કરી મસાલાને પ્લેટમાં કાઢી લેશું અને સંપૂર્ણ ઠંડુ થવા દેશું। મસાલો સારી રીતે ઠંડો થઈ જાય પછી તેને મિક્સર જારમાં નાખીશું। ત્યારબાદ તેમાં 3 ચમચી ખાંડ, 3 ચમચી સંચળ, 2 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી ચાટ મસાલો ઉમેરી બારીક પીસી લેશું। તો બસ એકદમ મસાલેદાર અને ચટપટો પાણીપુરી મસાલો તૈયાર છે। તો આ મસાલાને તમે સાફ અને સૂકા જારમાં ભરીને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ પાણીપુરી, મમરા અથવા કોઈ પણ ચાટ બનાવવી હોય ત્યારે આ ઘરનો બનાવેલો મસાલો સ્વાદને એકદમ ખાસ બનાવી દેશે।